નમસ્કાર મિત્રો, હું કિરણ ઠાકોર, કિરણ બ્લોગ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું મિત્રો આજે આપણે રાજસ્થાનની અંદર અને રાજસ્થાનની ખૂબ જ સુંદર અને સરસ એવી જગ્યાએ દર્શન કરવા જવાના છે. પરંતુ મિત્રો એ તમારા માટે સરપ્રાઈઝ, કારણ કે તમારે રાહ જોવી પડશે. હું હાલ કહી દે, તમે પાછા વિચારી દેવો કોઈ હોય તમે જઈએ, પણ હું મારો અંદાજ છે ત્યાંથી તમે મોસ્ટ ઓફલી કોઈ જોઈ નહીં હોય. તો મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે વિડીયો જબરજસ્ત આવવાના છે નવા અને હાલનો વિડીયો પણ ખૂબ જ સુંદર છે. તો મિત્રો હાલ અમે રાજસ્થાનમાં છીએ, એક હોટલમાં રોકાણા છીએ. હવે નહીં ધોઈને ફ્રેશ થઈ જઈએ છીએ, માથામાં તેલ નાખવાનું બાકી છે, પણ આલુ પરોઠા આપણા તૈયાર થઈ ગયા. સવારનો ટાઈમ હતો, નાસ્તો કરી લઈએ. નાસ્તો કર્યા બાદ હું એ જગ્યાએ જઈશ અને એ જગ્યાએ હું તમને બતાવવાનો છું. ચાલો મિત્રો જઈએ આપણે નાસ્તો કરવા માટે, આલુ પરોઠા ખાવા માટે. મિત્રો આપણા આલુ પરોઠા આવી ગયા છે. તમે જોઈ આ આલુ પરોઠા આવું છે, અચાર આ છે દહીં. તમે મિત્રો ચાલુ કરી દઈએ. તો મિત્રો આપણે હવે તૈયાર થઈ ગયા છીએ, જમી લીધું, બધું રેડી છે. વરસાદ બહુ જ પડ્યો, જેથી કરીને અમે રૂમમાં રોકાણા હતા. પણ તો અમે ટાઈમ થયો લગભગ 1:15 થયા છે. હવે આપણે જઈએ મંદિર તરફ. કયું મંદિર છે હું તમને ત્યાં જઈને બતાવવાનું છું, ત્યાં સુધી વેઇટ કરો. કયું મંદિર છે, શું છે તે. ચાલો મિત્રો જઈએ તે તરફ અને હું તમને ત્યાં જઈને દર્શન કરાવવાનો છું. બધા મિત્રો દર્શન કરી લેજો અને કોમેન્ટ જરૂરથી કરજો. ચાલો મિત્રો જઈએ તે તરફ. બધા જ મિત્રો ગાડીમાં આવી ગયા છે, તમે જોઈ લો. ચાલો મિત્રો. તો મિત્રો આપણે ગાડી પાર્કિંગ કરી અહીંયાથી લગભગ 1.5 થી 2 કિલોમીટર ચાલીને જવાનું છે. તો આપણા મિત્રો અહીંયાથી ચાલીને જઈશું. અહીંયા તમે મિત્રો વિશાળ પાર્કિંગ જોઈ શકો છો. ઘણું મોટું પાર્કિંગ છે. એક આગળથી આ લગભગ આગળ 1 કિલોમીટર દૂર પાર્કિંગ હતું. સ્પીકર મૂકી ગાડી મૂકીને હતા. તમે જોયો ખૂબ જ પબ્લિક આ મંદિરે આવે છે. કયું મંદિર છે તે હું બતાવવાનો છું, પણ ત્યાં સુધી રાહ જોજો. તો મિત્રો હું ક્યાં આવે છે હું તમને બતાવું. તમને આ ગેટ જોઈને હવે ખબર પડી જશે આપણે ક્યાં આવેલા છીએ. તમે આ ગેટ જોઈ શકો આપણે ક્યાં આવેલા છીએ, નજીકથી બતાવો છું. મિત્રો અહીંયાથી તમને ખબર પડી કે આપણે ક્યાં આવેલા છીએ. કોમેન્ટ બોક્સમાં ફટાફટ લખો તો આપણે જો આવેલા કે મંદિરથી તો તમને ખબર પડી જવાની છે, પણ હાલ ખબર પડી જાય તો ખરો. મસ્ત સુંદર સરસ એવો ગેટ છે મિત્રો. ચાલો તો મિત્રો અંદર જઈએ મંદિર. જોજી સરપ્રાઈઝ. તો મિત્રો મેં જે તમને કીધું હતું કે રાજસ્થાનમાં ખૂબ જ વરસાદ છે. જે તમે અહીંયા જોઈ શકો મિત્રો, મંદિર આવ્યા પણ અહીંયા પોણી છે. તમે જોઈ શકો છો ગ્રુપોને પણ જેટલું અડી ગયું છે. આ અહીંયા આજુબાજુ પણ શોપિંગ કરવા માટે, ખરીદી કરવા માટે ઘણી બધી દુકાનો પણ આવેલી છે. અને મિત્રો આપણે પોણીમાં એન્ટ્રી છીએ ગળા પગી, કારણ કે વરસાદ ગ્રુપ જ છે એટલે. હજી આપણા મંદિર અહીંયાથી તો ઘણું બધું બાકી છે, હજી ચાલતા જવાનું. તો મિત્રો આપણે શામકુંડ તરફ જવાના રસ્તે મિત્રો અહીંયાથી જાય છે. તો હજી મેં તમને નહીં કીધું કે આપણે જો આવ્યા ઘણા ટાઈમથી બધા રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો આપણે રાજસ્થાનની અંદર આવેલ ખાટુ શ્યામ મંદિર આવેલા છે. જે મંદિરના હું દર્શન કરવા ખૂબ જ પબ્લિક છે, ઘણી બધી પબ્લિક આવે છે. એમાં શનિ રવિની રજા હોય તો ખૂબ જ પબ્લિક આવે છે. તો શનિ રવિ આપણને ટાળજો. તો મિત્રો હું તમને શ્યામકુંડ પણ બતાવી દઉં. જો તમે જોઈ શકો પબ્લિક જેટલી બધી છે, ખૂબ જ. તો મિત્રો એવું કહેવામાં આવે છે કે આ કુંડમાંથી ખાટુ શ્યામનું મસ્તક મળ્યું હતું અહીંયાથી. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ એ જ કુંડ છે કે જ્યાં ખાટુ શ્યામજીનું મસ્તક અહીંયાથી મળી આવ્યું હતું તે જગ્યા. મિત્રો આ કુંડ છે. આ કુંડની અંદર તમે આવો તો સ્નાન કર્યા બાદ અંદર દર્શન કરવા જઈ શકો છો એવું કહેવામાં આવે છે.
કરવા હોય તો કરાય, ના કરવા હોય તો કોઈ વાંધો નહીં. ઘણા લોકો ને એવી તકલીફ હોય કે ભાઈ નહીં કરવા તો કોઈ નહીં, હાથ પગ ધોઈ અને આપણે દર્શન કરવા જઈ શકીએ. આ છે મિત્રો શ્યામપુર, જે તમે અહીંયાથી જોઈ શકો મિત્રો. અહીંયા ખાટુ શ્યામજીનું મસ્તક અહીંયાથી મળી આવ્યું. તો મિત્રો આપણે આવી ગયા છે ખાટુ શ્યામ મંદિર અને ત્યાં આવેલા કુંડ શ્યામપુરની અંદર. તો મિત્રો આપણે અહીંયા તમે જોઈ શકો બધાએ પાણી ચડાવી દીધું માથે અને અહીંયા તમે જો ખૂબ જ પ્રમાણમાં લોકો અહીંયા આવતા હોય છે અને અહીંયા સ્નાન કરીને આગળ જતા હોય છે. ચાલો મિત્રો આપણે નીકળીએ આગળ ખાટુ શ્યામ મંદિર તરફ. તો મિત્રો આપણે છે ઘણું બધું ચાલીને લગભગ 3-4 કિલોમીટર ચાલીને આટલા આવી જાય છે. તો અહીંથી મિત્રો આ લાઈન ચાલુ થાય છે અને લાઈનની અંદર આપણે જવાનું છે. જો મિત્રો પબ્લિક કેટલી બધી આ ખાટુ શ્યામ મંદિરે, ખૂબ જ પ્રમાણમાં લોકો અહીંયા ખાટુ શ્યામ મંદિરે આવતા હોય છે અને દર્શન કરતા હોય છે. ચાલો મિત્રો જઈએ આપણે અંદર અને અંદર જઈને ખાટુ શ્યામ મહારાજના દર્શન. પાણી પીવાની પણ વ્યવસ્થા કરેલી છે અને તમે એનાથી ધક્કા મૂકી કરીને બધું ચાલતું હોય છે. પાણી લાઈન પણ મિત્રો તમે જોઈ પબ્લિક કેટલી બધી ઘણી બધી પબ્લિક છે મિત્રો. ને આપણે ઘણું બધું દૂર પણ હજી જવાનું છે. ખાટુ શ્યામ મંદિરમાં આવી ગયા, લાઈનો બહુ જ છે. આ બાજુ તમે લાઈનો છે, આ બાજુ પણ લાઈનો. શનિવારનો દિવસ પબ્લિક અહીંયા શ્રદ્ધાળુ દર્શન કરવા માટે આવતા હોય છે, જે તમે અહીંયાથી જોઈ શકો. આગળ પાછળ બધી વાત કરી કેટલા શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા મિત્રો આવતા હોય છે. લગભગ 2-4 કલાક તો એને એકલી જ છે. વિડીયોની અંદર બનાવી રહેજો, હું તમને ખાટુ શ્યામ બરાબર પોઈન્ટ આવી જશે. આ રીતના ચેકિંગ થાય, આપણે હેડવાનું મશીન ઉપર થઈને અને જઈએ એટલે આ રીતના ચેકિંગ થાય. કોઈ હોય તો બોલો મશીન તમને ખબર. તમે જુઓ પબ્લિક જેટલી બધી શ્રદ્ધાઓની સંખ્યા તમે અહીંયા જોઈ શકો કે કેટલો સમય લાગી શકે અહીંયા દર્શન કરવા. લગભગ અમે 4 વાગે નીકળ્યા હતા, હાલ 6 વાગે, 2 કલાક તો થઈ જાય. આવતા છે 2 કલાક થઈ જાય. ખૂબ જ પ્રમાણમાં શ્રદ્ધાળુ અહીંયા દર્શન કરવા આવતા જોઈ શકો.